ડોમ્સના કેટલા શેડ છે? 14 શેડના છે. આપણે આવી ગયા છીએ રામમઢી. તો રામમઢી દર્શન કરી લઈ. રામાપીનું મંદિર છે મસ્ત. તો હાલો બધાને દર્શન કરાવી. जो ये भाई है मारवाड़ी राजस्थान से आए हो ने? सूरत में रहते हो ने? तो ये भी रामा पीर का दर्शन करने के लिए आगे है. तो जाइए गुफा में जो निकली गया આપણે સિંહના મોઢામાં આવી જા મસ્ત. આપણે રામમઢી પ્રસાદી લેવા બેસી જશે. ખીચડી અને કઢી છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? આવ્યો મજામાં જ છો તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. કારણ કે જો અમારા આ બે ભાઈઓ દાંત કાઢે છે. શેના દાંત કાઢો? તમારા હમણાં દાંત આવ્યા. હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશે શુભેચ્છા રાખું છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. વાહ. અને હવે જવાનું છે આપણે એક ફેનિલભાઈના માટે ડ્રોઈંગના કલર લેવા. કેમ કે એને ડ્રોઈંગનો ઈચ્છા છે બહુ અને બહુ મજા આવે છે. તો આપણે જવાનું છે કલર લેવા ડ્રોઈંગના. તો હાલો જઈ કલર લેવા. તો જો આપણે કલર લઈને વી આવ્યા છીએ. કેવા લીધા ફેનિલભાઈ? ડોમ્સના કેટલા શેડ છે? 14 શેડના છે. કેવા લાગ્યા? છે ને? વાહ વાહ, સારું. જાઓ હવે. ચાલો મિત્રો, આપણે એક જો સરસ મજાની જગ્યાએ જવાનું છે. કારણ કે થંબનેલ જોઈને તો તમને ખ્યાલ આવી ગયો છે કઈ બાજુ જઈએ છીએ આપણે એ. તો કન્ટિન્યુ બન્યા રહેજો આજના અમારા બ્લોગમાં અને થોડુંક શેર કરી દેજો તમારા સગા સંબંધી કે મિત્રોને. કારણ કે અને જો અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કન્ટિન્યુ બન્યા રહેજો આજના અમારા બ્લોગમાં અને મસ્ત મજાની જગ્યાના તમે દર્શન કરાવી દઈએ અને અમે પણ દર્શન કરી લઈએ. તો અહીંયા અમારા ફેનિલને બધા ઊભી ગયા છે એના મમ્મીને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં જઈશું. અમે પણ બધા મજામાં છીએ. તો હાલો મને દર્શન કરવા જઈએ. હવે આવી જશે આપણે રામમઢી અને તમને પણ દર્શન કરાવી દઈએ. આ છે ગેટ. જો આ છે ગણપતિ બાપાનું મંદિર ને જો અહીંયા મસ્ત મજાની જગ્યા છે રામમઢી. અહીં છે સાંઈ બાબાનું મંદિર, અહીં શનિદેવનું, સુરત દાદાનું. આજે રવિવારનો દિવસ છે ને એટલે ટ્રાફિક એ વધારે હોય. જો અહીંયા ગાય માતાને સારો ખવડાવે છે. ગૌશાળા તો બધે હોય. જો અહીંથી લઈ 5-10 રૂપિયા લઈ આપણે જઈએ આગળ. હે તારે ખવડાવ? હાલ લઈ લે, હાલ હાલ અહીંથી લઈ લે. અત્યંત બેન અમારે લઈ લે છે હવે સારો ગાય માતાને ખવડાવવા. હાલો બે ભરું દ્વારા ખવડાવી ગયો. હે નો મારે થોડું બટા. અડી લે જા જા ગાય માતા ને. અરે મારે નહીં બટા. ખવડાવી દીધું ને? હે ખવડાવી દીધું ને? જો એ ગાય માતા ક્યાં સીડ્યા? જો વાહ. આપણે આવી ગયા છીએ રામમઢી. તો રામમઢી દર્શન કરી લઈ. રામાપીનું મંદિર છે મસ્ત. તો હાલો બધાને દર્શન કરાવી. હવે જો આગળ સરસ મજાના તમને પણ દર્શન કરાવી દઈએ રામાપીર બાપાના. આ છે રામાપીરનું મંદિર.
અને આ છે પૃથ્વી માતા અને રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીનું મંદિર. કેટલું સરસ મજાનું રામજીનું મંદિર છે. જો અહીંયા છે રામમઢીમાં સંકીર્તન અખંડ રામધૂન. જોવા જઈએ આગળ ત્યાં તમને પણ દર્શન કરાવી દઈએ. જો હોલ કેટલો મસ્ત મજાનો છે. જય માં નાગેશ્વરી, જય રામાપીર બાપા. જો કેટલો મસ્ત મજાનો. કેમ લાગ્યો આ જગ્યા? એકદમ શાંતિ, વિશાળ, મસ્ત અને મોટું બહુ છે. હા, મોટું મંદિર એ બહુ મોટું છે. તો તમને આગળ બધાય દર્શન કરાવી દેજો. અહીંયા અખંડ ધૂન ચાલુ હોય. આ ગુરુ છે, અહીંયા અખંડ ધૂન ચાલુ છે. શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય શ્રી રામ જય. અહીંથી તમે જુઓ કેટલું મસ્ત મજાની જગ્યા છે. અને હવે આપણે જવાનું છે ગિરનાર ચડવા, મિની ગિરનાર. જઈએ આગળ સરસ મજાની જગ્યાએ મિની ગિરનારે. હાલો જઈએ. ગેટ જ છે ને. હા, અહીંથી જ ગેટ છે. સારો હાલો હવે. હા પણ એ છે. હાલો દર્શન કરાવી દે મસ્ત મજાના તમને ગિરનારના. અને ટ્રાફિક થઈ ગઈ છે બહુ. જો ટ્રાફિક થઈ ગઈ છે વધારે. અહીંયા કાચબા કેટલા સરસ મજાના છે. જો હવે આપણે સ્ટાર્ટ કરી લીધું છે ગિરનાર ચડવાનું. અને હવે જો આવી રીતના ચડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે આપણે મિની ગિરનાર. કેટલું ઊંચું છે જો આવી રીતના. આપણે ચડી છે હવે મિની ગિરનાર અને પછી અહીંયા જવાનું છે. કેવો નજારો લાગે. અને સામે પ્રસાદીનું ચાલુ છે. जो ये भाई है मारवाड़ी राजस्थान से आए हो ने? सूरत में रहते हो ने? तो ये भी रामा पीर का दर्शन करने के लिए आगे है, दर्शन करने के लिए. और ये मिनी गिरनार है तो सब यहाँ ऊपर आगे है. तो ये भाई ने बोला है तो इनको भी ले लेते हम साथ में. ये छोटे वाले भी हमारे साथ हैं? ये छोटे वाले, हम बीच वाले और ये बड़े वाले. तीनों भाई है? अरे वाह वाह. હવે જો આપણે અંબાજીએ પોગી ગયા છીએ. જો અહીંયા હા અંબાજી મંદિર આવી ગયું છે હવે અહીંયા. હા તાપી માતાજી છે સામે. આ છે ગૌમુખ ગંગા મંદિર અને આ છે અંબાજી મંદિર. એટલે અડધું આપણે સડી ગયા છીએ. અંબાજી માતાજીનું મંદિર છે અહીંયા. અડધું આપણે સડી ગયા છીએ. હવે અડધું આપણે બાકી રહેશે. હવે ગુરુ દત્તાત્રેય જવાનું છે. બધે કેમ કે લાઈન, કેમ કે જેમ ગુરુ દત્તાત્રેય જુનાગઢમાં જેમ વારો લાઈનમાં રહેવું પડે ને એમ સેમ અહીંયા પણ લાઈનમાં રહેવું પડે છે. અહીંયા નો હોય ને બટા. અહીંથી મસ્ત નજારો એકદમ સરસ દેખાય. ગુરુ દત્તાત્રેયના દર્શન અહીંથી જવાનું છે. અને આ છે ગોરખ ધણી ધૂણી, ગોરખ ધૂણી. હવે કરાવી દઈ ગુરુ દત્તાત્રેયના દર્શન તમને. જય ગુરુ દત્તાત્રેય, જય ગુરુ દત્તાત્રેય. અહીંથી કેટલો મસ્ત મજાનો નજારો છે. જો ગિરનાર ઉપર ચડી ગયા છે આપણે. જો અહીંથી આ મંદિર કેવું લાગે છે. આવી રીતના હતું આ જુનાગઢનું આપણે ગિરનાર જેવું મંદિર છે ને, સેમ એવું જ અહીંયા મંદિર છે. તમને પણ દર્શન કરાવ્યા છે.
ગુરુ દત્તાત્રેયના ફરી થોડીક નાની એવી જગ્યા છે. જગ્યા નાની છે એટલે એક એક બબ્બે ને જવું પડે અહીંયા. તો ઉતરીએ ધીમે ધીમે નીચે. અભિયંતાબેનનું છે ને અહીં રહેવાનું છે જો. અહીંયા રહેવું છે? અરે વાહ, કેવી રીતના બેહી ગઈ. હવે જવાનું છે આપણે ગુફામાં. અહીંથી જઈએ ધીમે ધીમે ગુફામાં. હવે કેવું છે જોઈએ હવે ગુફામાં જઈને. આ ગુફામાં આવી ગયા. હેનિલ કેવું લાગે છે જો. મસ્ત ગુફા છે હો. જો હવે ક્યાં આગળ સિંહના મોઢામાં નીકળશું કે જોઈએ આગળ? આ સિંહના મોઢામાં જ નીકળ્યા ને આપણે બાજુમાં નીકળ્યા. હે તો અહીં ક્યાંથી નીકળવાનું છે? આ જગ્યા તો અલગ છે. તો હાલો હવે ત્યાં જઈએ. હવે છે જો આ ગુફા પ્રવેશ. તો જઈએ હવે ગુફામાં. એટલે તું શોકે વહી ગઈ? હે છાવ ને એ દેખાતી હે? મારે તો બહુ આંખ વળવું પડે. વાકું વાકું હાલવું પડે. તો અહીંયા આવી જશે હવે. જો આવી રીતના છે. અહીંથી તમે જઈ શકો દર્શન કરવા. અહીંથી જવાનું છે. અહીંયા પેલા દર્શન કરી લઈએ આપણે નીચેની જગ્યાના. અહીં ગણપતિ બાપાનું મંદિર છે ને એવી રીતના છે. અહીંયા અંબાજી માતાજી છે. અહીંયા ગણપતિ બાપા છે. અહીંથી આ ક્યાં નીકળ્યા હે જોઈએ હવે આપણે. વાહ, વિષ્ણુ ભગવાન, પાર્વતીજી, શંકરજી રાંદલમાં. વાહ, આ ગિરનારનો ફોટો છે રામમટીનો. મસ્ત મજાનો ફોટો. હવે તો અહીંથી નીચું થવાનું. વાહ 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 વાહ. આ જગન્નાથ દર્શન. જય જગન્નાથ. સુભદ્રા બલરામ ને. વાહ, જય મહાકાળી માતાજી. હવે જોઈએ હવે આ રસ્તો ક્યાં જઈએ આપણી. બે છે ને તો અહીંયા નહીં. આપણે હવે અહીંથી જવાનું છે આ ગુફામાં. ફેરીભાઈ કેમ ગયા અમારે? છેલ્લે સવો. હાલો હાલો જો આ ગુફા જો. હવે સિંહના મોઢામાં નીકળવાનું છે. હવે હું જો નીકળી ગયા આપણે સિંહના મોઢામાં. આવી જા મસ્ત. વાહ, જો નીકળી ગયા આપણે સિંહના મોઢામાંથી. હવે કરી નાખીએ આપણે પરિક્રમા સ્ટાર્ટ. અહીંથી સ્ટાર્ટ થઈ ગઈ છે. હવે આ કેમ થાય હવે જોઈએ. હવે જો અમારા છોકરા બે આગળ આગળ થઈ ગયા છે. અને આ છે ગિરનાર પર્વત. એકદમ અંધારું છે, સૂનસાફ જગ્યા. જો મજા આવી જોઈએ. એમ લાગે હકીકત ગિરનારમાં જ આપણે દર્શન કરવા ગયા છીએ. નજર નીચી રાખવી પડે. હા ફેનિલભાઈ? હે કેટલો મસ્ત મજાની જગ્યા છે. જો કેમ કે અમે સાંજે શું કામ આવ્યા ખબર? કેમ કે સાંજમાં દર્શન બહુ મસ્ત રીતે થાય એટલે અહીંયા આવ્યા છીએ સાંજે. હવે જો આપણે પરિક્રમા કરી લીધી છે પૂરી. તો પરિક્રમ કરીને આપણે આવી ગયા છીએ નીચે, ઉતરી ગયા છીએ આપણે. આ છે ભવનાથ મહાદેવનું મંદિર. જે ભવનાથ તલેટી આપણે જુનાગઢમાં કહેવાય ને એની ઘોડે સેમ છે ભવનાથ મહાદેવ મંદિર. જો અહીંયા ભવનાથ મહાદેવનું મંદિર. હર હર મહાદેવ. આ છે ભવનાથ મહાદેવનું મંદિર. અને હવે બાપુ પાસે આપણે તિલક કરાવી લઈએ. બાપુના આશીર્વાદ લઈ લઈએ.
હર હર મહાદેવ. હવે તો ભવનાથ મહાદેવના દર્શન કરીને આવ્યા છીએ અહીંયા. અને અહીંયા તો બધા પ્રસાદી લેવા બેસી ગયા છે. ખીચડીને કઢી છે. જો અહીંયા કરી લીધા ને દર્શન ભવનાથ મહાદેવના. શ્યામ મંદિર જુનાગઢે આવું છે ભવનાથ તલેટીમાં. ક્યાં હતું બેન જોવા જો? હે હું તો જઈ આવો ઘણી વાર હો. હા તે સારું. હવે લઈ લઈ પ્રસાદી આપણે બરાબર. આપણે રામ મંદિર પ્રસાદી લેવા બેસી જશે. ખીચડી ને કઢી છે. મમ્મી ને કા અહીં ખીચડી ને કઢી જ હોય કા હતું બેન. હાલો હાલો આપણે પ્રસાદી લઈ લઈએ. નામ લઈ